નમસ્કાર, નિર્માણ ન્યૂઝ પર હું છું આપની સાથે કશિશ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઊટીમાં હેલિકોપ્ટર ક્રેશના સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતના માહિતી મળી રહી છે, તામિલનાડુના ઊટીમાં જે આ દુર્ઘટના બની છે, હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। હાલ જાનહાનિ થઈ છે કે કેમ તે માહિતી નથી મળી। તામિલનાડુના જે રીતના કહી શકાય કે હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત પણ સવાર હતા। તેમની સાથે અન્ય કેટલા મેમ્બર્સ હતા તે હજી જાણકારી નથી મળી રહી। તામિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। હાલ જે રીતના માહિતી મળી રહી છે, હેલિકોપ્ટરમાં કુલ 4 લોકો સવાર હતા। 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। CDS બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સામેલ હતા। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 4 સભ્ય હાલ હેલિકોપ્ટરમાં સામેલ હતા। હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત પણ સવાર હતા। મહત્વની વાત છે, તામિલનાડુના કન્નૂરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની રહી છે। આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। કન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશના સમાચાર સામે આવી રહ્યા છે। જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત પણ સવાર હતા। આ સાથે કુલ 4 સભ્યો જે હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમની સાથે 3 સભ્યોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ જાનહાનિના સમાચાર નથી આવ્યા। તામિલનાડુના કુન્નુરમાં આ દુર્ઘટના બની છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા। જે રીતના માહિતી મળી રહી છે, બિપિન રાવત સાથે હેલિકોપ્ટરમાં કુલ જે લોકો સવાર હતા, 3 જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જાનહાનિ થવા પામી છે કે કેમ તેની હજી માહિતી નથી મળી રહી, પરંતુ CDS બિપિન રાવતે સેના હેલિકોપ્ટરમાં સામેલ હતા। સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। કુન્નુરમાં ભારતની સેનાનું હેલિકોપ્ટર ક્રેશના સમાચાર સામે આવી રહ્યા છે। હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત પણ સવાર હતા। એમની સાથે અન્ય 3 લોકો પણ સવાર હતા। 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કુલ 4 લોકો તે હેલિકોપ્ટરમાં સવારના સમાચાર સામે આવ્યા છે। હાલ જાનહાનિ થવા પામી છે કે નહીં તેના ઉપર કોઈ માહિતી નથી મળી રહી। એક બાજુ જ્યારે હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત પણ સવાર હતા, કહી શકાય કે જે રીતના હાલ જે માહિતી મળી રહી છે, હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત સાથે અન્ય 3 લોકો સવાર હતા। 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કુલ 4 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા। સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર જે સામે આવી રહ્યા છે, તામિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવી રહ્યા છે। કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે। તામિલનાડુના કુન્નુરમાં આ દુર્ઘટના બની છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। બિપિન રાવત, CDS બિપિન રાવત હેલિકોપ્ટરમાં સવાર હતા। તેમની સાથે કુલ અન્ય 3 લોકો પણ સવાર હતા। લોકોનું રેસ્ક્યુ હાલ કરવામાં આવી રહ્યું છે। હાલ જે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે, તામિલનાડુના કુન્નુરમાં આ દુર્ઘટના બની છે। તામિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત પણ સવાર હતા। તેમની સાથે અને 3 સભ્ય સવાર હોવાના સમાચાર મળી રહ્યા છે, તો 3 લોકોનું રેસ્ક્યુ કરાવી રહ્યું છે। આજના મહત્વના સમાચાર કહી શકાય, તામિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। તો CDS બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। ક્રેશ બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી। તો આ સાથે હેલિકોપ્ટરમાં બિપિન રાવત, CDS બિપિન રાવતના પત્ની પણ તેમની જોડે હતા તેવા સમાચાર જ્યારે સામે આવી રહ્યા છે। હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ પણ લાગી હતી। હાલ રેસ્ક્યુની કામગીરી જે હાથ ધરવામાં આવી રહી છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ જે રીતના સમાચાર મળી રહ્યા છે કે આર્મીનું જે હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે, તેમાં CDS જનરલ બિપિન રાવત સવાર હતા। તેમના સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। હજી સુધી જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। ક્રેશ બાદ તે હેલિકોપ્ટરમાં આગ લાગી હતી। હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે, તામિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના બની છે। બિપિન રાવત સાથે હેલિકોપ્ટરમાં તેમના પત્ની સવાર હતા। મહત્વની વાત છે કે હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર જ્યારે ક્રેશ થયું હતું, ક્રેશ થયા બાદ તે હેલિકોપ્ટરમાં ભીષણ આગ પણ લાગી હતી। હાલ જે રીતના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, સેનાના 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે CDS બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વની વાત છે, રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। આ બાજુ જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે તે હેલિકોપ્ટરમાં આગ પણ લાગી હતી। કહી શકાય કે જે રીતના ભારતીય આર્મીનું જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું
તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની જે દુર્ઘટના બની હતી, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તે હેલિકોપ્ટરમાં આગ લાગી હતી। સીડીએસ બિપિન રાવત તે હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ સવાર હતા હેલિકોપ્ટરમાં, તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હાલ કોઈ જાનહાનિ થવા પામી છે કે કેમ તે અંગે કોઈ સમાચાર નથી મળી રહ્યા, પરંતુ જે રીતના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, કુલ 3 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત છે। એક બાજુ જ્યારે ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ પણ લાગી હતી, આગને પણ કાબુ મેળવવાના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। હેલિકોપ્ટર જે ક્રેશ થયું તે હેલિકોપ્ટરમાં સીડીએસ જનરલ બિપિન રાવત પણ સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ સવાર હતા। કહેવાય રહ્યું છે કે જે રીતના તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારબાદ તેમાં આગ પણ લાગી હતી અને જે રીતના રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। સીડીએસ જનરલ બિપિન રાવત પણ જ્યારે આ હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તામિલનાડુના કુન્નુરમાં જે આ દુર્ઘટના બની છે, આર્મીના હેલિકોપ્ટર જે તે ક્રેશ થવા પામ્યું છે ને ત્યારબાદ તેમાં આગ લાગી હતી। રેસ્ક્યુ ઓપરેશન હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। 3 ઓફિસરો છે કે તેમને રેસ્ક્યુ દરમિયાન બચાવવામાં આવ્યા છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, સીડીએસ બિપિન રાવતના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા, સીડીએસ બિપિન રાવત સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। જે રીતના હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, કુલ 3 ઓફિસરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। હાલ રેસ્ક્યુની કામગીરી યથાવત છે। સમાચાર જે સામે આવી રહ્યા છે કે હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ પણ લાગી હતી, આગને કાબુ મેળવવા માટે પણ જે કામગીરી કરવામાં આવી રહી છે, રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। રેસ્ક્યુ ઓપરેશન હાલ જે કરવામાં આવી રહ્યું છે, જ્યારે ક્રેશ થયું હતું, આગ લાગી હતી, ત્યારબાદ 3 ઓફિસરોને હજી સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। રેસ્ક્યુની કામગીરી હજી પણ યથાવત છે। જે રીતના આજે ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું હતું, તામિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના બની છે। આ દુર્ઘટનામાં કહી શકાય કે હેલિકોપ્ટરમાં કુલ કેટલા સભ્યો સવાર હતા, કુલ 4 થી 5 જેટલા સભ્યો હેલિકોપ્ટરમાં સવાર હતા। 3 સભ્યોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ પણ લાગી હતી અને હાલ જે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, રેસ્ક્યુની કામગીરી હાલ યથાવત છે। કુલ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ રેસ્ક્યુની કામગીરી યથાવત છે। જે આ દુર્ઘટના બની હતી, દુર્ઘટના બાદ હજુ પણ જ્યારે આગને કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત છે। 3 લોકોનું અત્યાર સુધી 3 ઓફિસરોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, સીડીએસ બિપિન રાવત તે હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમની સાથે સીડીએસ બિપિન રાવતના પત્ની પણ તે હેલિકોપ્ટરમાં સવાર હતા। કુલ 3 સભ્યોનું રેસ્ક્યુ હજી સુધી કરવામાં આવ્યું છે। રેસ્ક્યુની કામગીરી હાલ યથાવત છે। મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, તામિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર જે સામે આવી રહ્યા છે। હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ સાથે જે હેલિકોપ્ટરમાં લોકો ફસાયેલા છે તેમને પણ રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। 3 લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધી કરવામાં આવી રહ્યું છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, હેલિકોપ્ટર જે ક્રેશ થયું હતું તે આર્મીના હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। કહેવાય રહ્યું છે કે હાલ જે રીતના 3 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, રેસ્ક્યુની કામગીરી હજી પણ યથાવત છે કે જે રીતના હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ પણ લાગી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જ્યારે રેસ્ક્યુની કામગીરી પણ યથાવત છે, કુલ 3 લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સીડીએસ બિપિન રાવતની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। તામિલનાડુના કુન્નુરમાં જે આ દુર્ઘટના બની રહી છે, દુર્ઘટના સામે આવી છે, તામિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। સૌથી મોટા સમાચાર આજના, તામિલનાડુના કુન્નુરમાં ભારતીય આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। હેલિકોપ્ટર જે ક્રેશ થયું તેમાં સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। જે રીતના તે ક્રેશ થવા પામ્યું છે, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ પણ લાગી હતી। કોઇમ્બતુર અને સુલુરની વચ્ચે જે આ દુર્ઘટના બની છે તે સમાચાર સામે આવી રહ્યા છે। તો જે નજીકમાં જે એરબેઝ છે તેની મદદથી હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। હેલિકોપ્ટરમાં સીડીએસ જનરલ બિપિન રાવત પણ સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો આ સાથે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવજી, જે રીતના આજે કુન્નુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે, કેવી રીતના જોઈ રહ્યા છો આને? યસ,
એક બહુ મોટી દુર્ઘટના કહી શકાય। કોઈ પણ દુર્ઘટના નાની કે મોટી નથી હોતી, દરેક સૈનિકનો જીવ એટલો જરૂરી હોય છે, પણ સીડીએસ બિપિન રાવતનું એમાં હોવું, બીજા અધિકારીઓનું હોવું અને જે રીતે માહિતી મળી રહી છે ફેમિલી મેમ્બર્સનું પણ હોવું અને આ ટેકનિકલ ક્ષતિ કદાચ બની હોય એને કારણે આ થવું મોટી દુર્ઘટના ચોક્કસપણે કહી શકાય। જે રીતના બહુ મોટી દુર્ઘટના કહી શકાય, કારણ કે એક બાજુ સીડીએસ બિપિન રાવતના પત્ની પણ તેમની સાથે સવાર હતા। હાલ જે રીતના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે માહિતી સામે આવી રહી છે કે રેસ્ક્યુ ઓપરેશન જે નજીકના એરબેઝ ના લોકો દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે અને હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ પણ લાગી હતી। કેવી રીતના જોઈ રહ્યા છો આને? ડેફિનેટલી ક્યારે પણ કોઈ હેલિકોપ્ટરનું જ્યારે ક્રેશ થાય છે ત્યારે એક તો તેની અંદરનું ફ્યુલ અને જે ગતિથી ક્રેશ થયો હોય એટલે આગ લાગવું એ પહેલું સ્ટેપ છે, સ્વાભાવિક છે, એ બને જ છે। એ થયા પછી પણ હેલિકોપ્ટર ખુદ પાસે પોતાની જાતને રેસ્ક્યુ કરવા માટે થોડા સાધનો હોય, પણ જ્યાં સુધી આપણી પાસે એ માહિતી નથી કે એ ખુદ લોકોએ હેલિકોપ્ટરના ક્રૂએ પોતે રેસ્ક્યુ માટે શું કર્યું, ત્યાં સુધી આપણે એને રેસ્ક્યુ કરવા માટે આર્મી એવિએશન સ્ક્વોડ્રન અથવા ઇન્ડિયન એરફોર્સનું કોઈ હેલિકોપ્ટર આવી અને રેસ્ક્યુની કાર્યવાહી કરે એની રાહ જોવી પડે। જયદેવજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। જે રીતના હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર, આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે। એક બાજુ જ્યારે કહી શકાય દરેક સૈન્યનો જીવ એટલો જ કિંમતી હોય છે, બીજી બાજુ જ્યારે સૈન્યના પરિવાર પણ તેમની સાથે જોડે હોય। સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। હાલ જે રીતના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, નજીકના એરબેઝ કે જ્યાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેના નજીકના એરબેઝ ખાતેથી જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અને ત્યાંથી લોકો છે, ત્યાંના ઓફિસરો છે, તેઓ રેસ્ક્યુ હાલ હાથ ધરી રહ્યા છે। 3 લોકોને અત્યાર સુધી બચાવવામાં આવ્યા છે। હવે જે હેલિકોપ્ટરનું ક્રૂ હતું તેમના દ્વારા કેવી રીતની પોતાને બચાવવાની કામગીરી કરવામાં આવી છે તે સમગ્ર સમાચાર હજી સામે નથી આવી રહ્યા, પરંતુ જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી। કુલ 3 જેટલા સભ્યોનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કહી શકાય કે હેલિકોપ્ટરમાં જ્યારે સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ સવાર હતા। દરેક સૈન્યનો જીવ એટલો જ કિંમતી હોય છે। હાલ જે રીતના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, નજીકના એરબેઝથી જે તમામ ઓફિસરો હાલ ત્યાં ઉપસ્થિત છે, રેસ્ક્યુ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। ટેકનિકલ ઇસ્યુના કારણે કે કેવી રીતના હેલિકોપ્ટર ક્રેશ થયું તે સમાચાર ટૂંક જ સમયમાં જ્યારે રેસ્ક્યુ બાદ કદાચ સામે આવી શકે છે। એક બાજુ જ્યારે કુન્નુરમાં આ દુર્ઘટના બની છે, રેસ્ક્યુ ઓપરેશન હજી પણ યથાવત છે, કેટલા લોકો હજી ફસાયા છે તે માહિતી હજી સામે આવી નથી। કહી શકાય કે કુલ 3 જેટલા લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ સવાર હતા। એમઆઈ સિરીઝનું જે આ હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે। દુર્ઘટના જે એટલી મોટી સર્જાઈ છે, તામિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું છે હેલિકોપ્ટર, આર્મીનું હેલિકોપ્ટર જ્યારે ક્રેશ થયું હોય, સીડીએસ બિપિન રાવત પણ તે હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમના પત્ની પણ સવાર હતા। હાલ જે રીતના કહી શકાય ક્રેશ બાદ રેસ્ક્યુ કામગીરી જે હાથ ધરવામાં આવી હતી તેમાં 3 ઓફિસરોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હજી પણ જે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે યથાવત છે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ યથાવત છે। તામિલનાડુમાં એમઆઈ સિરીઝનું હેલિકોપ્ટર જે ક્રેશ થવા પામ્યું હતું, એ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા, સાથે તેમના પત્ની પણ સવાર હતા। કુલ હાલ જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, 3 સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 3 સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે। હજી પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે, હજી પણ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે। નજીકના એરબેઝમાંથી જે ઓફિસરો રેસ્ક્યુ કરવા માટે પહોંચી ચૂક્યા છે તેમના દ્વારા આગ પર કાબુ પણ મેળવવામાં આવી રહ્યો છે, સાથે રેસ્ક્યુ કામગીરી પણ હજી યથાવત દેખાઈ રહી છે। કુલ કેટલા સભ્યો હજી ફસાયા છે તેની સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે। એક બાજુ જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેમાં આગ લાગી હતી, હેલિકોપ્ટરમાં ઉપસ્થિત ક્રૂ દ્વારા કેવી રીતની કામગીરી કરવામાં આવી પોતાના બચાવ માટે તે હજી સુધી સામે નથી આવી રહ્યું। બીજી બાજુ જ્યારે નજીકના એરબેઝથી ઓફિસરો રેસ્ક્યુ કરવા માટે આવી ગયા હતા, 3 લોકોને 3 ઓફિસરોને હજી સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કામગીરી હજી પણ યથાવત છે। કહી શકાય કે હેલિકોપ્ટર જ્યારે ક્રેશ થાય છે ત્યારે તેમાં આગ લાગવાની ઘટના જે બનતી હોય છે, આ હેલિકોપ્ટર જે એમઆઈ સિરીઝનું ભારતીય આર્મીનું હેલિકોપ્ટર છે તે હેલિકોપ્ટરમાં પણ ક્રેશ બાદ આગ લાગી હતી। કહી શકાય કે આ જે હેલિકોપ્ટર જે ક્રેશ થયું તેમાં સીડીએસ બિપિન રાવત પણ ઉપસ્થિત હતા, તે હેલિકોપ્ટરમાં તેઓ સવાર હતા, સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। જે રીતના દુર્ઘટના બની છે, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે।
જે દુર્ઘટના બની છે ત્યારબાદ રેસ્ક્યુ કામગીરી જે કરવામાં આવી રહી છે તેમાં કુલ 3 ઓફિસરને હજી સુધી બચાવી લેવામાં આવ્યા છે. હજી સુધી સર્ચ ઓપરેશન પણ એક બાજુ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેટલા લોકો આમાં ફસાયા હતા, કેટલા લોકો આ હેલિકોપ્ટરમાં હજી ફસાયા છે, તે રેસ્ક્યુ કામગીરી સર્ચ ઓપરેશન પણ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે રીતના હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગવાની પણ ઘટના બની હતી. નજીકના એરબેઝથી તમામ ઓફિસરો હાલ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી રહ્યા છે. આ હેલિકોપ્ટર જે ક્રેશ થયું MI સિરીઝનું ભારતીય આર્મીનું જે હેલિકોપ્ટર છે તેમાં CDS બિપિન રાવત પણ સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ સવાર હતા. હજી કુલ કેટલા સભ્યો તે હેલિકોપ્ટરમાં સવાર હતા તેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, કુલ 3 સભ્યોનું રેસ્ક્યુ હજી સુધી કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કામગીરી હજુ પણ યથાવત ચાલી રહી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હજી સુધી ચાલી રહ્યા છે. હજી જે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, બીજી બાજુ કેટલા લોકો હજી ખોવાયા છે, હેલિકોપ્ટરમાં કેટલા લોકો ઉપસ્થિત હતા, સવાર હતા, તેનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે દુર્ઘટના બની હતી, ક્રેશ થયો હતો, ક્રેશ થયા બાદ જે આગ લાગી હતી, આગ લાગ્યા બાદ જે રેસ્ક્યુ ટીમ દ્વારા હજી સુધી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. હજી પણ રેસ્ક્યુ કામગીરી યથાવત દેખાઈ રહી છે. એક બાજુ જ્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તામિલનાડુના કુન્નુરમાં, જે દુર્ઘટના બની છે તામિલનાડુના કુન્નુરમાં MI સિરીઝનું ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું હતું. તો આ સાથે આપણી સાથે ફોન લાઈન પર લલિત વ્યાસ ડિફેન્સ એક્સપર્ટ જોડાઈ ગયા છે. લલિતજી, જે રીતના હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે, સૌથી મોટી દુર્ઘટના કહી શકાય, કેવી રીતના જોઈ રહ્યા છો આને? બહુ દુઃખદ દુર્ઘટના છે, પણ આમાં મારી દ્રષ્ટિએ કોઈ શંકાસ્પદ એવું લાગતું નથી. આ ફક્ત ટેકનિકલ ફોલ્ટના કારણે આ ઊટીની પહાડીઓમાં કાં તો કદાચ વાતાવરણના ક્લાઇમેટિક કન્ડિશનના કારણે થયું હોય, કારણ કે આમાં પહેલા એનો કમ્યુનિકેશન નેટવર્ક તૂટી ગયું, ઇમિડિયેટલી એ ક્રેશ થઈ ગયું છે. અને અત્યારે હાલ ચાલી રહી છે એની રેસ્ક્યુ ઓપરેશનની. એમાં ઘણા બધા વરિષ્ઠ સૈન્યના અધિકારીઓ હતા, એટલે ખૂબ એક ચિંતાનો વિષય છે, ખૂબ દુઃખદ કહેવાય. પણ આપણે આશા રાખીએ કે એમાંથી બધા હેમખેમ બહાર નીકળશે, એવી મને અત્યાર સુધી આશા છે. લલિતજી, જે રીતના હાલ માહિતી મળી રહી છે, જે સમાચાર સામે આવી રહ્યા છે, કુલ 14 લોકો જેટલા જે હતા, 14 જેટલા લોકો હતા કે જે હેલિકોપ્ટરમાં સવાર હતા અને 2 લોકોનું મૃત્યુ પણ થયાનું સામે આવી રહ્યું છે. બીજી બાજુ જ્યારે એવા પણ સમાચાર છે કે CDS બિપિન રાવતના પત્ની પણ તેમની સાથે હતા. એક બાજુ જ્યારે પરિવાર પણ જોડે હોય, દરેક સૈન્યનો જીવ એટલો જ મહત્વનો હોય છે. બીજી બાજુ જ્યારે ખાસ તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે કે કેવી રીતના આ હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે, શંકાસ્પદ કેટલું લાગી રહ્યું છે આપને? આમાં શંકાનું કોઈ કારણ અત્યારે હાલના પ્રાથમિક તબક્કે કોઈ દેખાતું નથી. આમાં ટેકનિકલ ફોલ્ટ જ હોઈ શકે, ટેકનિકલ ફોલ્ટના કારણે જ આ દુર્ઘટના ઘટી હોય એવું મને લાગી રહ્યું છે. પણ એ આપણે જે લોસની વાત કરીએ છીએ, લોસ મટીરિયલ લોસ થાય એના તો આપણે પહોંચી વળી શકીએ, નગણ્ય વસ્તુ છે. પણ હ્યુમન લાઈફ એ બહુ કિંમતી હોય છે આપણે દરેક માટે, કોઈ પણ નાગરિક હોય આપણો ભારતનો. અને આ તો MI સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ જ્યારે આવા દુર્ઘટનાગ્રસ્ત થાય ત્યારે આપણને ખૂબ ચિંતાનો વિષય અને ખૂબ દુઃખની વાત કહેવાય. પણ આશા રાખું કે એમાંથી હજી સુધી કોઈ ફેટલના સમાચાર હજી મેં જાણ્યા નથી, એટલે એ વિશે કહી ન શકું. પણ આશા રાખીએ કે એમાંથી બધા હેમખેમ બહાર નીકળશે. લલિતજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતના તામિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. મહત્વની વાત એ છે કે ખૂબ જ વરિષ્ઠ એવા સૈન્યો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. CDS બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. જે રીતના હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે, એક બાજુ જ્યારે ખાસ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે કે કુલ 14 જેટલા લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા, સૂત્રો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે. સાથે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે 2 લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ પણ થયા છે. એક બાજુ જ્યારે હાલ રેસ્ક્યુ કામગીરી યથાવત છે, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કુલ 3 લોકોને હજુ સુધી બચાવી લેવામાં આવ્યા છે. કેવી રીતના આ હેલિકોપ્ટર ક્રેશ થયું તેના પર પણ તપાસના આદેશ એક બાજુ આપવામાં આવ્યા છે. કહી શકાય કે જે રીતના ડિફેન્સ એક્સપર્ટનું કહેવું છે કે કોઈ એવું શંકાને સ્થાન નથી, ટેકનિકલ ઇસ્યુ હોય અથવા તો જ્યારે વાતાવરણના કોઈ કારણોસર જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું હોય. એક બાજુ જ્યારે તપાસના આદેશ તો આપવામાં આવ્યા છે, જે રીતના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે CDS બિપિન રાવત સાથે તેમના પત્ની કુલ 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. 2 લોકોનું કમકમાટી ભર્યું મોત પણ નીપજ્યું છે આ દુર્ઘટનામાં. તામિલનાડુના કુન્નુરમાં જે આ દુર્ઘટના બની છે, હેલિકોપ્ટર ક્રેશ થવાની જે આ દુર્ઘટના બની છે,
4 લોકોને રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે। જે રીતના હાલ જે સમાચાર મળી રહ્યા છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, કુલ 14 જેટલા લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા। સીડીએસ બિપિન રાવતની સાથે મળીને કુલ 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા, તો 2 લોકોના મોત નિપજ્યા છે, સાથે 4 લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હેલિકોપ્ટર કેવી રીતના ક્રેશ થયું તે સમગ્ર તપાસ માટેના આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે। જે દુર્ઘટના બની છે, ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય કે ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે। તામિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર આજે ક્રેશ થવા પામ્યું છે। દુર્ઘટના જે આટલી મોટી બની છે, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, નજીકના જે એરબેઝ છે ત્યાંથી ઓફિસરો દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કુલ 4 લોકોને રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, સીડીએસ બિપિન રાવતને મળીને કુલ 14 જેટલા લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા। 2 લોકોના મોત થયા છે, 4 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે। જે રીતના રેસ્ક્યુની કામગીરી હાલ યથાવત દેખાઈ રહી છે, રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। સાથે જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે, હાલ તમામ ઓફિસરો તમામ લોકો દ્વારા જે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, તો સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ કેટલા લોકો અંદર દટાયા છે, કેટલા લોકો ઘાયલ થયા છે, કુલ કેટલા સભ્યો હતા તે પણ ખાસ સર્ચ કરવામાં આવ્યું હતું। જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા। સીડીએસ બિપિન રાવત સાથે મળીને હેલિકોપ્ટરમાં કુલ 14 જેટલા લોકો સવાર હતા। સીડીએસ બિપિન રાવત ને તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હોવાનું સામે આવી રહ્યું છે। તો જે દુર્ઘટના બની છે, દુર્ઘટના બાદ જે ક્રેશ થયું છે, ત્યારબાદ જે આગ લાગવાની ઘટના બની હતી, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે। રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, રેસ્ક્યુ કામગીરી હાલ યથાવત છે। જે રીતના સમાચાર મળી રહ્યા છે, કુલ 4 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો કુલ 2 લોકોના મોત થયાનું પણ સામે આવી રહ્યું છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે કે કુલ 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા। હેલિકોપ્ટર કેવી રીતના ક્રેશ થયું તેને પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। કુલ 4 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, હાલ રેસ્ક્યુ કામગીરી યથાવત છે। 4 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જે રીતના સમાચાર મળી રહ્યા છે, હેલિકોપ્ટરમાં કુલ 14 જેટલા લોકો સવાર હતા। સીડીએસ બિપિન રાવતની સાથે કુલ હેલિકોપ્ટરમાં 14 જેટલા લોકો સવાર હતા, તો તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। અને જે રીતના સમાચાર મળી રહ્યા છે, 4 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કામગીરી હજુ પણ યથાવત છે। બીજી બાજુ જ્યારે આગના ધુમાડા જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, આગના ધુમાડા પણ હજુ શાંત નથી થયા, કેટલા લોકો અંદર દટાયા છે તેનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના નજીકના એરબેઝ ખાતેથી જે તમામ ઓફિસરો તમામ લોકો રેસ્ક્યુ કરવા માટે આવી ગયા છે, ત્યાં પહોંચી ગયા છે। જે દુર્ઘટના સ્થળ છે કે ત્યાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ક્રેશ થયા બાદ જે હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, સેનાનું MI-17 V5 હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી। અને જે રીતના આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કેટલા લોકો હજી દટાયા છે તેની માહિતી જે સામે આવી રહી છે, ધીરે ધીરે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। કુલ 14 જેટલા લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા, 2 લોકોના મોત નિપજ્યા છે, 4 લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સીડીએસ બિપિન રાવતની સાથે કુલ 14 જેટલા લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા। MI-17 V5 હેલિકોપ્ટર જે ક્રેશ થવા પામ્યું છે, ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, 4 લોકોનું રેસ્ક્યુ કરાઈને હોસ્પિટલ ખસેડવામાં તો જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, કુલ 14 જેટલા લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા। સીડીએસ બિપિન રાવત સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા। સીડીએસ બિપિન રાવતને મળીને કુલ 14 જેટલા લોકો જે સવાર હતા, તેમાંથી 2 લોકોનું આ ક્રેશ બાદ મોત નિપજ્યું છે, તો કુલ 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કુલ 4 લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।